જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન શિવ શંભુ માતા પાર્વતીને કહે છે, પિતૃપક્ષની આ વાર્તા સાંભળવાથી વ્યક્તિને પિતૃદોષ લાગતો નથી અને પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે તમારા પિતૃઓની કૃપા સદા તમારી ઉપર બની રહે તો કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખજો. એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવ શંભુને પૂછ્યું, હે પ્રભુ, શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. આ સમય દરમિયાન વ્યક્તિએ કયા કાર્ય કરવા જોઈએ જેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે અને પિતૃદોષ ન લાગે? ત્યારે ભગવાન શિવ શંભુએ માતા પાર્વતીને કહ્યું, હે દેવી, તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા પ્રશ્નનો ઉત્તર હું આ એક પવિત્ર કથા દ્વારા આપવા જઈ રહ્યો છું. કૃપા કરીને આ વાર્તા શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળજો. જે પણ વ્યક્તિ આ કથા ધ્યાનપૂર્વક સાંભળે છે તેમના પૂર્વજોની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવે કથા સંભળાવતા કહ્યું, હે દેવી, શિવપુરી નામની એક દુર્ગમ નગરી છે જેનો કપૂર ઘણો ઊંચો છે. તે નગરમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વેશ્યાવૃત્તિનો સહારો લઈને અઢળક કમાણી કરી હતી, પરંતુ તેણે ક્યારેય પૂર્વજોની પૂજા કરી ન હતી કે તેણે દેવતાઓની પૂજા કરી ન હતી. તે પૈસા કમાવામાં જ વ્યસ્ત હતો અને રાજાઓને ભોજન આપતો હતો. એક વખતની વાત છે કે તે બ્રાહ્મણ તેના પુત્રો અને કન્યાઓ સાથે તેના ચોથા લગ્ન કરવા માટે મુસાફરી કરી રહ્યો હતો. રસ્તામાં મધ્યરાત્રિએ તે સૂતો હતો ત્યારે એક સાપ આવ્યો અને તેને તેના હાથમાં ડંખ માર્યો. તેને કરડતાની સાથે જ તે એવી સ્થિતિમાં આવી ગયો કે મંત્રો અને દવાઓ વગેરેથી પણ તેનું શરીરનું રક્ષણ કરવું અશક્ય લાગતું હતું. ભગવાન શિવ શંભુ માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતીજી, પછી થોડી ક્ષણોમાં તેનો જીવ નીકળી ગયો. ઘણા સમય પછી તે ભૂત સ્વરૂપમાં જન્મ્યો. તેનું મન ધનની લાલસામાં ડૂબી ગયું. તેને પાછલી ઘટના યાદ આવી અને વિચાર્યું, મારી કરોડો રૂપિયાની સંપત્તિ જે મેં ઘરની બહાર દાટી દીધી છે તે આ પુત્રોને વંચિત રાખીને હું તેની રક્ષા કરીશ. તેના પુત્રો પ્રત્યે લાગણી અનુભવીને પિતા તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું. પછી તે પુત્રો સવારે વહેલા ઉઠ્યા અને આશ્ચર્ય સાથે એકબીજાને સ્વપ્ન વિશે વાત કરી વચલા પુત્ર હાથમાં કોદાળી લઈને ઘરની બહાર આવ્યો અને તેના પિતા જ્યાં રહેતા હતા ત્યાં ગયો. ગુપ્તધનનું સ્થાન ચોક્કસ જાણતા ન હોવા છતાં તેણે સંકેતોથી તે બરાબર નક્કી કર્યું અને લોભથી ત્યાં પહોંચીને કીડીઓની જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું. થોડું ખોદવાની સાથે જ ત્યાં કીડીઓનું ટોળું નીકળ્યું. થોડી ક્ષણો બાદ ત્યાં એક ભયંકર સાપ દેખાયો અને બોલ્યો, હે મૂર્ખ, તું કોણ છે? તું શા માટે આવ્યો છે? તું કેમ ખાડો ખોદી રહ્યો છે? તને કોણે મોકલ્યો છે? મને આ બધું કહો. પુત્રએ કહ્યું, હું તમારો પુત્ર છું. મારું નામ રોશન છે. રાત્રે સ્વપ્ન જોઈને આશ્ચર્યચકિત થઈને હું અહીં ગુપ્તધન મેળવવાની જિજ્ઞાસાથી આવ્યો છું. પુત્રની આ વાત સાંભળીને સાપ હસી પડ્યો અને મોટા અવાજે બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને મુક્ત કર. હું મારા આગલા જન્મની દાટેલી સંપત્તિ માટે જ નાગના ગર્ભમાં જન્મ્યો છું. ભગવાન ભોલેનાથ આગળ માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી. પછી પુત્રએ કહ્યું, પિતાજી, તમે કેવી રીતે મુક્ત થશો તેનો ઉપાય મને જણાવો. પછી પિતાએ કહ્યું, હે પુત્ર, ગીતાના 7મા અધ્યાયના અમૃત સિવાય તીર્થયાત્રા, દાન, તપ અને યજ્ઞ પણ મને મુક્ત કરવા સક્ષમ નથી.
ગીતાનો 7મો અધ્યાય જ જીવનના દુઃખ દૂર કરી શકે છે. હે પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે ગીતાના 7મા અધ્યાયનું ભક્તિભાવથી પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવો. હે પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે ગીતાના 7મા અધ્યાયનું ભક્તિભાવથી પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવો. તેનાથી નિશંકાપણે મને આ સાપની યોનિમાંથી મુક્તિ મળશે અને મને મોક્ષની પ્રાપ્તિ થશે. પછી તે સાપ તેના પુત્રને કહેવા લાગ્યો, હે પુત્ર, તમારી શક્તિ અનુસાર સંપૂર્ણ ભક્તિ અને જ્ઞાન સાથે પારંગત બ્રાહ્મણોને ભોજન કરાવો. સર્પના ગર્ભમાં પડેલા પિતાના આ શબ્દો સાંભળીને બધા પુત્રોએ તેમની આજ્ઞા પ્રમાણે કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. પછી નાગની યોનિમાં પડેલા પિતાને નાગ યોનિમાંથી મુક્તિ મળી અને તે સાચા સ્વરૂપમાં આવ્યા. પિતાની દાટેલી બધી સંપત્તિ તે ત્રણેય પુત્રોમાં વહેંચી કરોડો રૂપિયાની સંપત્તિ મળતા જ તે ત્રણેય પુત્રો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓ તે સંપત્તિનો ઉપયોગ પગથિયા કૂવા, પોખરા યજ્ઞ અને મંદિર માટે કરે છે. તેઓએ એક અનાજ ભંડાર પણ બનાવ્યું. ભગવાન શિવ શંભુ માતા પાર્વતીને આગળ કહે છે, હે દેવી પાર્વતીજી, ગીતાના 7મા અધ્યાયનો નિરંતર જાપ કરીને તેણે મોક્ષ મેળવ્યો છે. હે પાર્વતી, મેં તને 7મા અધ્યાયની મહાનતા કહી છે, જે સાંભળવાથી જ માણસ તમામ કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જે લોકો 15 દિવસ સુધી તેમના પૂર્વજોની પૂજા કરી શકતા નથી, તેઓએ આ દિવસે તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે ગીતાના 7મા અધ્યાયનો પાઠ અવશ્ય સંભળાવવું જોઈએ. હવે હું તમને ગીતાનો 7મો અધ્યાય કહું છું. તમે ધ્યાનપૂર્વક સાંભળો, જેથી કરીને સાંભળનારાના પૂર્વજોને શાંતિ મળે. અધ્યાય 7, જ્ઞાન વિજ્ઞાન યોગ, દિવ્ય જ્ઞાની અનુભૂતિ દ્વારા યોગ. આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માયિક તથા આધ્યાત્મિક પરિણામોના વર્ણન સાથે થાય છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ તેમનામાંથી પ્રગટ થયું છે અને દોરામાં પરોવાયેલા મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે. તેઓ સમગ્ર સર્જનનો સ્ત્રોત છે અને સર્વ તેમનામાં જ પુનઃ વિલીન થઈ જાય છે. તેમની પ્રાકૃત શક્તિ માયા પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે, પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઈ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરીને સરળતાથી તેને પાર કરી જાય છે. આગળ શ્રી કૃષ્ણ તેમને શરણાગત ન થતા હોય એવા 4 પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હોય એવા 4 પ્રકારના લોકોનું વર્ણન કરે છે. તેમના ભક્તોમાં તેઓ એમને અતિ પ્રિય માને છે કે જેઓ જ્ઞાનમાં સ્થિત રહીને પોતાના મન અને બુદ્ધિનો શ્રી કૃષ્ણમાં વિલય કરી દે છે. કેટલાક લોકો કે જેમની બુદ્ધિનો અલૌકિક કામનાઓ દ્વારા હરણ થઈ ગયું છે, જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓથી આચ્છાદિત છે, તેઓ સ્વર્ગીય દેવી દેવતાઓને શરણાગત થાય છે, પરંતુ એ સ્વર્ગીય દેવી દેવતાઓ કેવળ અલ્પકાલીન લૌકિક સુખો પ્રદાન કરી શકે છે અને તે પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત જ કરી શકે છે. આ પ્રમાણે ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય સ્વયં ભગવાન જ છે. શ્રી કૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે તેઓ જ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગંતવ્ય છે, પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિ બધા જાણી શકતા નથી. જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે અને તેમને જાણ્યા પશ્ચાત આપણને આત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા, હે અર્જુન, હવે સાંભળ, મારા પ્રત્યે મનને અનન્ય રીતે
અનુરક્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ. હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતો નથી. સહસ્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે, અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃત શક્તિના 8 તત્વો છે. આવી ગૌણ મારી અપાર શક્તિ છે, પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજાઓવાળા અર્જુન મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવનનો આધાર છે. સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ 2 શક્તિઓમાંથી થાય છે. તે જાણ, હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. હે કુંતી પુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એક કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વની 3 અવસ્થાઓ સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનાથી પરે છું. માયાના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે, તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે. 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે. તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે: સંતૃપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પીપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે. આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દૃઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે. પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વે સર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે, જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે. તેઓ સ્વર્ગીય દેવોને શરણ થાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે
અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. દેવતાના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગ લોકમાં જાય છે, જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે. અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનો દ્વંદ્વ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા સંમોહિત થાય છે. પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે, જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમય પર સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે. હવે આપણે સાંભળીએ આ પિતૃપક્ષની કથા. કહેવાય છે કે ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે રાજા યુધિષ્ઠિરને આ શ્રાદ્ધ કર્મ વિશે જણાવ્યું હતું, તેના મહત્વ વિશે જણાવ્યું હતું. અને એવું પણ કહેવાય છે કે મહર્ષિ નિમિને પણ આ જ્ઞાન અગ્નિદેવે આપ્યું હતું. પોતાના પુત્રની આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈને નિમિ ઋષિ પોતાના પૂર્વજોનું આહ્વાન કર્યું અને પૂર્વજો પ્રગટ થયા. ત્યારે તેઓએ કહ્યું કે હે ઋષિ નિમિ, તમારો પુત્ર પહેલેથી જ પિતૃદેવની વચ્ચે સ્થાન પામી ચૂક્યો છે, કારણ કે તમે તમારા પુત્રની આત્માને કંઈક ને કંઈક આપતા રહો છો. એટલે કે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ આદિ. એનાથી તમારો પુત્ર તૃપ્ત થયો છે. પિતૃયજ્ઞ જેવું જ આ કાર્ય છે. ત્યારથી ઋષિ નેમિ નિત્ય આ શ્રાદ્ધ કરતા હતા. ધીરે ધીરે બધા લોકો ઋષિ મુનિઓ પણ આ શ્રાદ્ધ કર્મ કરવા લાગ્યા, જેથી પોતાના પૂર્વજોની ગતિ શુભ થાય. અને એવી પણ માન્યતા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કૌરવો તથા પાંડવો તરફથી જે યુદ્ધમાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા તેમના અંતિમ સંસ્કાર પછી શ્રાદ્ધ કર્યું હતું, જેથી તેઓને શુભ ગતિ પ્રાપ્ત થાય. આ ઉપરાંત આ શ્રાદ્ધ કર્મ દરમિયાન અગ્નિદેવની પણ એક કથા જોડાયેલી છે, કારણ કે આપણે શ્રાદ્ધ કરીએ ત્યારે પિતૃઓને જ્યારે શ્રાદ્ધ નાખી દઈ પછી અગ્નિનારાયણ દેવમાં પણ એક કોળીઓ સમર્પિત કરાય છે. તેનું શું કારણ છે? અગ્નિદેવ સંબંધી આ કથા એવી છે કે જ્યારે પણ ઋષિમુનિઓ અને દેવતાઓ ભોજન કરવા બેસતા હતા ત્યારે અગ્નિદેવ કંઈક વધુ જ ભોજન કરી લેતા હતા, કારણ કે તેઓ બધું જલ્દી જ પચાવી શકતા હતા. અગ્નિને કારણે ત્યારે બધાને ચિંતા થઈ કે હવે આ અગ્નિદેવ જો આટલું ભોજન કરી જશે તો આપણા માટે શું વધશે. ત્યારે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીની સલાહથી
અગ્નિદેવ આ શ્રાદ્ધમાં જે કંઈ ભોજન આપણે પિતૃઓને અર્પણ કરીએ છીએ તેમાંથી પોતાનો એક ભાગ લે છે. માટે આ શ્રાદ્ધ કર્મ દરમિયાન આપણે અગ્નિ નારાયણની પણ પૂજા કરીએ છીએ. તેમને પણ એક બટકું ભોજન આપીએ છીએ જેથી તેઓ તૃપ્ત થાય અને તેના દ્વારા આપણા પિતૃઓ તૃપ્ત થાય. અને આ જ જે પિતૃ કાર્ય છે તે પિતૃ યજ્ઞ કહેવાય છે. જેમ આપણે ભોજન કરીએ છીએ તેમાં એક એક બટકું જે મોઢામાં જાય છે તે સ્વાહા જ કહેવાય છે. તે પણ અગ્નિ નારાયણને જ પહોંચે છે. એ રીતે અગ્નિદેવને આ રીતે ભોજન પહોંચતું થયું. આમ શ્રાદ્ધ કર્મ દરમિયાન અગ્નિ નારાયણ દેવને પણ સંતુષ્ટિ થાય છે અને તેમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આપણા શરીરમાં પણ અગ્નિનો વાસ છે જે ખોરાક પચાવવાનું કાર્ય કરે છે. જો એ અગ્નિ મંદ પડી જાય અથવા વધુ પડતી અગ્નિ હોય તો આપણને નુકસાની પહોંચાડે છે. વધુ અગ્નિ હોય તો વધુ ખાય અને ઉગે નહીં, શરીર સારું થાય નહીં. અને જો ઓછી હોય તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પચે નહીં, તેથી અપચો થાય, તેથી પણ શરીર બગડે. માટે સરખો અગ્નિ હોવો જરૂરી છે. એટલા માટે પણ આ યજ્ઞ થાય છે. પિતૃ યજ્ઞ અગ્નિદેવની સંતુષ્ટિ માટે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવાય છે. બ્રાહ્મણોમાં અત્યારે શ્રાદ્ધ પક્ષમાં સ્વયં પોતાના પિતૃઓ જ હાજર રહે છે. જ્યારે પણ આપણે બ્રાહ્મણ દેવને આમંત્રણ આપીએ છીએ ભોજન માટે, ત્યારે આપણા પિતૃઓ જે દરવાજા પાસે ઊભા હોય છે તેઓ એમની સાથે જ આવે છે, અંદર આવે છે અને આપણા ઘરનું ભોજન ગ્રહણ કરે છે. બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા અપાય છે, કારણ કે તેઓએ આપણા પિતૃનું કાર્ય કરે છે. પિતૃઓની પ્રસન્નતા અર્થે આ કાર્ય થાય છે. બ્રાહ્મણોને આ ઉપરાંત દાન પુણ્ય પણ કરવામાં આવે છે. તલનું દાન, ઘી, વસ્ત્ર, અનાજ, ચાંદી અને નમકનું દાન પણ કરવામાં આવે છે અને બ્રાહ્મણોના આશીર્વાદ લેવામાં આવે છે. આ ઉપરાંત આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગવાસ, ગાયને ખવડાવવું અને કીડિયારું પૂરવું તે પણ મહત્વપૂર્ણ કહેવાય છે. આ બધા જીવોમાં પણ આપણા પિતૃઓ બિરાજમાન હોય છે, કારણ કે પરમાત્માએ આ 16 દિવસ જે આપણા મૃત પરિવારજનો છે તેમના માટે રાખેલો હોય છે. તે આ જીવોમાં પોતે બિરાજમાન રહી શકે છે. આ ઉપરાંત કર્ણની કથા પણ જોડાયેલી છે. આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ કર્ણનું મૃત્યુ થયું હતું ત્યારે તેની આત્મા સ્વર્ગે પહોંચી. ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું. બદલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું. ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ અને કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો કે મને સાચું ભોજન શા માટે નથી મળતું. ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ, તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજ વસ્તુનું દાન કર્યું છે, કેમ કે સોનું ચાંદી વગેરે અને તમારા પૂર્વજો કે પિતૃઓ માટે પણ કંઈ કાર્ય કર્યું નથી. જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો, તો હું પછી કેવી રીતે કંઈ કરી શકું. ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે, ભાદરવા માસમાં 16 દિવસની અવધિ હોય છે. તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો, દાન પુણ્ય કરો, અન્નદાન કરો, જલદાન કરો અને પછી પાછા આવો, જેથી તમને અહીં સાચું ભોજન પ્રાપ્ત થશે. ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક ઉપર મોકલવામાં આવ્યા અને કર્ણએ એ જ પ્રમાણે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કર્યું. ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું. આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મય છે કે આપણે આપણા પિતૃઓ માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું જ જોઈએ. આ પિતૃપક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન
અને તુલસી ક્યારાનું પૂજન થવું જોઈએ. તુલસીને જલ અર્પિત કરીને દીપદાન કરવું જોઈએ. આપણે પિતૃ કાર્ય કરીએ, શ્રાદ્ધ, પિંડદાન આદિ, તેમાં પણ તુલસીનો પ્રયોગ કરી શકાય છે. તુલસી અર્પિત કરી શકાય છે જેથી શુદ્ધતા એમાં રહે. ગંગાજળનો ઉપયોગ કરી શકાય છે. કુશ ઘાસની પવિત્રી પહેરાય છે. કુશ ઘાસનો ઉપયોગ થાય છે, તે પણ ઘણું પવિત્ર માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ગરુડદેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી થોડીક બૂંદ ધરતી ઉપર પડી. તેમાંથી જ કુશ ઘાસ ઉત્પન્ન થયું હતું, જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા. એટલા માટે કુશા ઘાસને પવિત્ર મનાય છે. દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં ગરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયો છે. ભગવાનનું વાહન ગરુડદેવ ભગવાન શ્રી વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી, પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા? ત્યારે ભગવાન કહે છે, હે ગરુડ, સાંભળ, માતા સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું. જે રીતે માતા સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે 3 પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા, એ વિશે કથા સાંભળ. આમ કહીને ભગવાન વિષ્ણુ કહે છે, જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ચાલ્યા ગયા ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી. તીર્થમાં પહોંચીને શ્રી રામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો. સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રી રામજી સમક્ષ મૂક્યું. એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયો અને દિવસનું 8મું મુહૂર્ત આવી ગયું હતું. એટલે કે બપોરનો સમય, જે 11 થી 12 વાગ્યા સુધીમાં પિતૃઓને આપણે શ્રાદ્ધ કર્મ કરી શકીએ છીએ. બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ. શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા. ત્યાં આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા. પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા. આ વાત જાણીને શ્રી રામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા. પહેલા હું આ બ્રાહ્મણોને ભોજન કરાવી દઉં, ત્યાર પછી હું સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ. આમ વિચારીને ભગવાન શ્રી રામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા. પછી ભગવાન શ્રી રામજી માતા સીતાજી પાસે જઈને બોલ્યા, હે સીતે, બ્રાહ્મણોને જોઈને તમે લતાઓ પાછળ કેમ છુપાઈ ગયા? આથી માતા સીતાજી નતમસ્તક થઈને ભગવાન શ્રી રામજી સમક્ષ ઊભા રહી ગયા અને બોલ્યા, હે સ્વામી, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્નભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા. હે સ્વામી, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્રભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા. એ જ રીતે મેં બીજા 2 મહાપુરુષોને પણ જોયા. આથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ. હે સ્વામી, વલકલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું? મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું છું? એ જ છું જે પહેલા બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી. આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી. આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું આપણે જ્યારે પણ તર્પણ શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ત્યારે કોઈ ને કોઈ વેશમાં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે. આપણને આશીર્વાદ આપવા માટે આવે છે. શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ કહે છે કે શ્રાદ્ધ વિશે ચર્ચા અને તેની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી જોઈને એમનામાં અશ્રદ્ધા કરે છે એ નાસ્તિક ચારે બાજુ અંધકારથી ઘેરાઈને ઘોર નરકમાં પડે છે. જેવી રીતે
ગોચરમાં સેંકડો ગાયમાં છુપાયેલ પોતાની માને વાછરડું શોધી જ લે છે, એવી જ રીતે શ્રાદ્ધ કરવામાં આપેલા પદાર્થોને મંત્રો ત્યાં જ પહોંચે છે જ્યાં અધિકારી આપણા પિતૃ છે. ગરુડ પુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી, એટલે કે પિતૃઓના આશીર્વાદથી તેઓ હંમેશા સુખી રહે છે. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, સંતાન, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, સુખ, ધન, ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે. દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે. જે લોકો પોતાના પિતૃઓ, દેવો, બ્રાહ્મણ, અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વ પ્રાણીના અંતરાત્મામાં સમાવિષ્ટ ઈશ્વર પરમ પિતા પરમાત્માની જ પૂજા કરે છે. મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પિશાચ યોનિમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે. શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓની સંતુષ્ટિ થાય છે, અને જે જળ ભૂમિ ઉપર પડે છે એનાથી પણ દેવત્વ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે. જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે, ક્રિયાઓને યોગ્ય નથી, સંસ્કારહીન અને વિપન્ન છે, એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે. શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન જળપાન કરાવવામાં આવે છે. જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. જેમને પિશાચ, કૃમિ, કીડીની યોનિ મળી છે તથા જે પિતૃઓને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે. એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે. એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે. એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે. જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી ચંડાળ યોનિમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ ગરુડને કહે છે, હે ગરુડ, આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે તે જે કંઈ પણ અન્ન દાન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા કરવામાં આવે છે એ બંધુ પિતૃઓને પ્રાપ્ત થાય છે. માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધ કરતાને દીર્ઘ આયુષ્ય, સંતાન, ધન, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આપી શકે છે. તો મિત્રો, આપણે સાંભળી શ્રાદ્ધ પક્ષની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.